ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પટેલ સૂર્યકાંત પ્રહલાદભાઈ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારણપુરા, ધોરણ 11-12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવું છું. આજે આપણે તાસ બીજામાં ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ ત્રીજામાં અગાઉ ભણી ગયા આપણે મુદ્દા માંગનો અર્થ અને વસ્તુની માંગ પર શકતા પરિબળો. આજે મિત્રો આપણે પાઠની અંદર મુદ્દો આગળ ચલાવીશું. માંગ વિધેય એટલે શું, પછી માંગનો નિયમ, માંગના નિયમની ધારણાઓ, માંગના નિયમની સમજૂતી, આવક અસર, અવેજી અસર અને માંગના નિયમના અપવાદો આપણે ચર્ચા કરીશું. પુસ્તકમાં પેજ નંબર 22 ઉપર આપણે એની ચર્ચા કરીએ. તો પુસ્તકની સાથે રાખશો, નોટ પેન રાખીને મુદ્દા લખાવું તે લખતા રહેજો જોડે. તો પાના નંબર 22 ઉપર માંગ વિધેય એટલે શું એ અંગે ચર્ચા કરીએ. એમાં તો બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે એક વાક્યમાં કે વિધેય એટલે શું, તો એમાં લખી શકાય ને કે બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. તો પછી માંગ વિધેય એટલે શું, તો માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. અંડરલાઇન કરજો શબ્દ કાર્યકારણનો સંબંધ. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, વસ્તુની જે આપણે કહીએ તો સંબંધી વસ્તુની કિંમત અને વસ્તીનું પ્રમાણ જેવા પરિબળો પર આધારિત હોય છે. એટલે કે વ્યક્તિની માંગનું ગાણિતિક વિધેય જોઈએ તો એમ લખી શકાય સૂત્રમાં કે dx = f ઇન્ટુ બ્રેકેટ p of x, p of y, p of e, t, y અને u બ્રેકેટ ઓવર. આ જે શબ્દોનો જે અર્થ છે નીચેમાં કે dx = એટલે વસ્તુની, એમાં જે કીધો એક્સ વસ્તુની માંગ, એફ એટલે વિધેય સૂચક સંજ્ઞા, એટલે પી ઓફ એક્સ એટલે એક્સ વસ્તુની, પી એટલે કે પ્રાઇસ વસ્તુની કિંમત, પી વાય ઓફ વાયની કિંમત એટલે કે વાય વસ્તુની કિંમત, એટલે સંબંધી વસ્તુની કિંમત જણતા આપણે સાથે એને જોડીએ. પણ ત્રીજો મુદ્દો અગત્યનો છે કે ભવિષ્યમાં ભાવની અરકટ થતી હોય તો એ અંગેના મુદ્દા માટે પી ઓફ ઈ, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી માટે ટી શબ્દ, ગ્રાહકની આવક એટલે વાય બરાબર ઇન્કમ માટે કસ્ટમર ઇન્કમ્સ, અને યુ એટલે અન્ય પરિબળો અધર ફેક્ટર્સ. અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના સંબંધો તારવવામાં આવ્યા છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધી વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક અને અન્ય પરિબળો ધારી લેવામાં આવે છે. એટલે એમાં માંગનો નિયમ જોઈએ આપણે. એમાં તો પહેલાં જોઈએ કે સૌથી પહેલાં તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધી સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં માંગને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરીએ. એમાં ખાસ કરીને જોઈએ તો વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ તેની અસર કહેવાય. આ નિયમ કોણે આપ્યો એ માટેને કે આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. હવે એમના જ શબ્દોમાં જોઈએ તો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા
વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત એની સામે જોઈએ તો વધતા વસ્તુની જે માંગનું સંકોચન થાય એ પણ આપણને બંને જોવા મળે. તો આમ કહી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય તો કયો લક્ષો શબ્દ? તો વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ એટલે વિરોધી, અથવા બીજો કહે તો ઋણ. હવે આ નિયમની ધારણાઓ પણ છે. પ્રશ્ન પૂછાય છે કે માંગના નિયમની ધારણાઓ જણાવો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે વિભાગ સીમાં. ધારણાઓમાં જોઈએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ ધરાવતા નિયમની કેટલીક ધારણાઓ ઉપર આપણે આ નિયમ રચવામાં આવ્યો છે. તો આ નિયમમાં કિંમત સિવાયના જે પરિબળો છે એ માંગને અસર કરતા પરિબળો સ્થિર એટલે કે યથાવત ધારી લેવામાં આવે છે કે ભાઈ એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. આ જે નિયમ પ્રમાણેની ધારણાઓ એમાં પહેલી કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે એટલે બદલાતી નથી. બીજું, ગ્રાહકોની આવક સ્થિર રહે છે. ગ્રાહકોની આવક વધે પણ ખરી, ઘટે પણ ખરી, પણ અહીં આપણે ધારવામાં આવે છે આવક સ્થિર. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓની કિંમત સ્થિર રહે છે. ભવિષ્યના જે ભાવો અંગેની અનુમાનો કરવામાં આવતા નથી કે ભાઈ આ વસ્તુના ભાવ વધશે નહીં, સ્થિર રહે છે. અને ધારણા નંબર 5 અગત્યની કહી શકાય કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. ભારતમાં વસ્તી તો કૂદકે ને ભૂસકે વધતી જાય છે, એટલે આ પ્રમાણમાં ધારણા કરવામાં આવે કે વસ્તી સ્થિર રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આ ધારણાઓ. હવે આપણે મુદ્દા સમજ્યું કે ભાઈ માંગના નિયમની સમજૂતી એક આપણે કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજીએ તો પાના નંબર 23 ઉપર આપણે એને કાલ્પનિક આંકડાની માહિતી છે કોઠો, અને એના આધારે આલેખ પણ બની શકે. માંગના નિયમની સમજૂતી માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે, જે નીચે મુજબ કહી શકાય. તો એમાં માંગની અનુસૂચિ એટલે શું? એમાં કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય છે કે માંગની અનુસૂચિ એટલે શું? અહીં આપણને કાલ્પનિક અનુસૂચિ દ્વારા આપણે આ બાબત સમજી શકાય. તેમાં આપણને પુસ્તકમાં પાના નંબર 23 ઉપર 1 લીટર દૂધની કિંમત અને સામે દૂધની માંગ લીટરમાં આપણે બતાવ્યું છે કે જ્યારે 50 રૂપિયા કિંમત હતી દૂધની 1 લીટરની, ત્યારે દૂધની માંગ લીટરમાં 1 હતી, એટલે કે 1 લીટર. ભાવ ઘટીને 40 રૂપિયા થયો ત્યારે દૂધની લીટરની માંગમાં વધારો થઈને 2 લીટર થયું. 30 રૂપિયા કિંમત થઈ ત્યારે 3 લીટર થઈ માંગ. 20 રૂપિયા કિંમત થઈ ત્યારે 4 લીટરની માંગ થઈ. અને જ્યારે 1 લીટર દૂધની કિંમત ઘટીને ₹10 થઈ ત્યારે દૂધની માંગ લીટરમાં વધીને 5 લીટરની થઈ. આમ સામાન્ય આપણે નજર કરીએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ જેમ જેમ કિંમત ઘટી જાય છે તેમ દૂધની માંગમાં વધારો થતો જાય છે. એ જ માહિતીને આપણે આલેખ દ્વારા ગ્રાફમાં બની શકે. તો પુસ્તકમાં આપણે પેજ નંબર 23 પરનો આલેખ બનાવેલો છે. આના જે મુદ્દાઓ આપણે આંકડાકીય માહિતીને મૂકતા જઈએ તો એક્સ ધરી પર દૂધની માંગ અને વાય ધરી પર દૂધની કિંમત રૂપિયામાં. જ્યારે ₹50 ભાવ હતો ત્યારે 1 લીટર દૂધની માંગ હતી. તો આપણે 1 અને 50ને બંને બિંદુ જોઈન કરીએ. ભાવ ઘટીને 40 થયો ત્યારે દૂધની માંગ વધીને 2 લીટર થઈ. 30 રૂપિયા ભાવ થયો ત્યારે દૂધની માંગ વધીને 3 લીટર થઈ. ઘટીને હવે 20 રૂપિયા ભાવ થયો ત્યારે
દૂધની માંગમાં વધારો થતાં 4 લીટર થઈ અને જ્યારે 10 રૂપિયા કિંમત થઈ ત્યારે દૂધની માંગમાં વધારો થઈને 5 લીટરની માંગ થઈ. એટલે આપણે બિંદુ જે મળતા ગયા એમ એ બી સી ડી ઈ આ બધા બિંદુ જોડીએ એટલે આપણે એને ડી એટલે કે માંગ રેખા મળે છે. એટલે કિંમત ઘટે છે તેમ વસ્તુની માંગમાં વધારો થાય છે. તો માંગ રેખાનો ઢાળ કેવો છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ઉપરથી એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળે છે. આ વાક્ય ધ્યાન રાખજો. હવે આપણે જે આકૃતિ જોઈ એમાં એક ધરી પર દૂધની માંગ અને વાય ધરી પર દૂધની લીટર દીઠ કિંમત દર્શાવેલી. આપણે અલગ અલગ બિંદુઓ મૂકતા આપણે એ બી સી ડી ઈ પ્રાપ્ત થયા બિંદુઓ અને આ બધા બિંદુઓ જોડતા આપણને ડીડી માંગ રેખા મળી. આ વિશ્લેષણની આપણે જે ચર્ચા કરી એમાંથી આપણે 2-3 મુદ્દાઓ ખાસ લખવાના કે આવક અસર એટલે શું? એ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ કયા કારણો એટલે કે કયા 2 કારણો છે કે જેના કારણે આવો વ્યસ્ત સંબંધ થાય છે? તો પહેલો એનું કારણ કહી શકાય કે આવક અસર. ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે એવું ધારવામાં આવે છે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે. જેથી આપણે કહી શકીએ કે ગ્રાહકની વાસ્તવિક આવક વધે. હકીકતમાં આવક તો એના એ છે પણ વસ્તુની કિંમત ઘટે એટલે પરચેજ પાવર ખરીદ શક્તિ વધે, સ્વાભાવિક છે. વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. આ વાક્ય નોંધ કરવા જેવું. દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત ₹50 હોય તો ગ્રાહક દૂધની ખરીદી માટે ₹50 ખર્ચીને 1 લીટર દૂધ ખરીદી શકે. પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને ₹10 થાય ત્યારે તે માંગ વધારે છે અને તેને આપણે કહીએ કે એ વ્યક્તિ ગ્રાહક તરીકે 5 લીટર દૂધની માંગ કરશે. આમ કિંમત કરતાં ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને વધારો થવા પામે છે જેથી માંગ વધે છે. તેને આવક અસર કહેવાય. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુ હોય તો એની બાબતમાં આપણે જોઈએ તો આવક અસર કેવી જોવા મળે છે? તો કે નકારાત્મક, અંડરલાઇન શબ્દ. દાખલા તરીકે હલકું અનાજ એની ગમે તે કિંમત ઘટે તો તેની માંગમાં કોઈ વધારો થતો નથી પણ ઉપરથી ઘટાડો થાય છે. બીજી આપણે અસર જોઈએ તો અવેજી અસર. એમાં કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારો કરે છે. તેને અવેજી અસર કહે છે. આમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ. આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ સસ્તી લાગે છે. જેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગમાં ઘટાડો કરે છે. હવે આપણે જે 2 મુદ્દા જોયા એમાં હવે આગળ કે માંગના જે નિયમના આપણે વ્યસ્ત સંબંધ માટેના 2 કારણો જોયા એની આપણે ચર્ચા કરી. હવે એમાં બીજો મુદ્દો જે માંગના નિયમના અપવાદો છે એ પછી એ નેક્સ્ટ તાસમાં રાખીશું મિત્રો.
એ અગાઉથી થોડું વાંચી લેજો પાના નંબર 23 અને 24 ઉપર. થેન્ક યુ વેરી મચ.